માર્કેટ મિત્રમાં આપનું ઘણું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નિફ્ટી 50ની. નિફ્ટી 50 માટે 22 તારીખ માટે શું બાઇંગ ઝોન હોઈ શકે છે, શું સેલિંગ ઝોન હોઈ શકે છે, અને નિફ્ટી 50નું શું આ ટ્રેન્ડ રિવર્સલ થઈ શકે છે અથવા આપણને બુલિશ સાઈડનો એક ટ્રેન્ડ જોવા મળી શકે છે. તો હું છું આપનો મિત્ર માર્કેટ મિત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ 22 તારીખ માટેનું શું હોઈ શકે છે ટ્રેન્ડ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો આપણે જે ગયા પ્રિડિક્શન વિડીયોમાં આપણે આપ્યું હતું કે જે માર્કેટનું જે રેઝિસ્ટન્સ ઝોન્સ છે 22,588 ત્યાંથી આપણને રિવર્સલ જોવા મળશે, જે આજના રોજ રિવર્સલ જોવા મળ્યો છે. કે માર્કેટ જ્યારે ઓપન થયું સૌથી પહેલા તો માર્કેટ આપણે ધાર્યું હતું કે ગેપ અપ ઓપન થાય, જે ગયા પ્રિડિક્શન વિડીયોમાં આપ્યું હતું. માર્કેટ ગેપ ઓપનિંગ થયા એની જગ્યાએ માર્કેટ એક ફ્લેટ ઓપનિંગ થયું. માર્કેટ સૌથી પહેલા એકવાર રેન્જમાં રહ્યું, રેન્જની અંદર બાયસ ને સેલર્સ ને બેને તોડ્યા અને એક સારો એવું અહીંયા ટ્રેડ લાઇન બનીને ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ આપ્યું, જે 48,400 થી લઈ અને 22,590 સુધી છે, કે જે સારો એવો એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટનો પોઈન્ટ આપ્યો છે. તો આજે માર્કેટ બહુ એકદમ સારું એવું રહ્યું. આપણે જ્યાંથી રિવર્સલ ટ્રાય થયું હતું ત્યાંથી આપણને રિવર્સલ જોવા મળ્યું. તો હવે ચર્ચા કરી જોઈએ માર્કેટનું જે મૂડ છે કે શું છે 22 તારીખ માટેનો મૂડ. તો સૌથી પહેલા બધા ડ્રોઈંગ્સને આપણે રિમૂવ કરી દઈશું, બધા ડ્રોઈંગ્સનું. અને હવે જોઈએ તો સૌથી પહેલા આપણને બતાવી છે શું કે માર્કેટ છે સાઇડવેઝ. ધેટ ઇઝ અ સાઇડવેઝ. તો માર્કેટ બહુ ઉપર નથી ગયું, નીચે નથી ગયું, જે આપણને આ 3 મંથની અંદર બતાવી છે માર્કેટ સાઇડવેઝ છે. તો સાઇડવેઝ માર્કેટની અંદર મલ્ટિપલ સપોર્ટ, મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળે છે ડે ટાઈમ ફ્રેમની અંદર. તો કાલના માટેનો સપોર્ટ ને કાલના માટેનો રેઝિસ્ટન્સ શું હોય? તો સૌથી પહેલા જો સપોર્ટની વાત કરવામાં આવે તો પ્રીવિયસ ડે લો આપણા માટે એક સારો એવો સપોર્ટની રેઝિસ્ટન્સ બનશે, અને પ્રીવિયસ ડે હાઈ પણ આપણા માટે એક સારો એવો સપોર્ટની રેઝિસ્ટન્સ છે. આ ટ્રેડ એરિયાની આપણે વાત કરી તો નીચેથી કોઈ ટ્રેડ લાઇન નથી આવતી, પણ હા અહીં એક પેટર્ન જોવા મળશે કે જે એના લોસ છે એ લોસ શિફ્ટ થાય છે ઉપરની બાજુ. તો અહીં એક નાનો એવો ટ્રેડિંગ સેશન હતો તો એને આપણે ઇગ્નોર કરીએ તો લોસ ઉપરની બાજુ શિફ્ટ થાય છે, મતલબ કે માર્કેટ છે બુલિશ. જો માર્કેટ બુલિશ હોય તો આપણે જે આજે રેઝિસ્ટન્સ ઝોન માર્ક કર્યો હતો એ રેઝિસ્ટન્સ ઝોનથી આપણને રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. મતલબ કે વળી પાસે રેઝિસ્ટન્સ ઝોન એ છે આપણા માટે રેઝિસ્ટન્સ હજી આ ને આ રહેશે, જે આજનો ડે હાઈ છે. આજનો ડે હાઈ આપણા માટે રેઝિસ્ટન્સ હોઈ શકે છે, અને નીચે આપણા માટે સેલર્સ માટે સૌથી સારો એવો ઝોન હોય તો હજી એક છે 22,151. એને આપણે માર્ક કરી દીધો. હવે આપણે આવીએ 15 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર. 15 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર આપણને એનાલિસિસ શું જોવા મળે છે કે મોટી જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ છે પોઝિટિવ સાઈડ. સો આજે આપણે ફરી પાછા વાત કરીએ તો પોઝિટિવ ટ્રેન્ડ છે. અગેઇન માર્કેટ, હું ફરીથી કહેવા માંગીશ કે અગેઇન માર્કેટ સાઇડવેઝ ઝોનમાં આવી ગયું છે. આપણે સાઇડવેઝ ઝોનને અવોઇડ કરશું ક્યાં સુધી? તો આ જે એરિયા છે 22,500 થી લઈ અને 22,346, આ સાઇડવેઝ ઝોન છે. આ ઝોનની અંદર જો માર્કેટ હશે તો આપણે કોઈ ટ્રેડ કરશું નહીં, કેમ કે અહીં મલ્ટિપલ સપોર્ટ, મલ્ટિપલ રેઝિસ્ટન્સ આપણને આ ઝોનની અંદર જોવા મળે છે. તો હવે આપણે ટ્રેડ ક્યાં કરશું? તો સૌથી પહેલો આપણે ટ્રેડ કરશું 22,346 પછી. ઇન કેસ માર્કેટ જે આ ટ્રેડ લાઇન આવે છે, આ ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન કરે પછી આપણે ટ્રેડ લેવાનો પ્લાન કરીશું. અધરવાઇઝ આપણે માર્કેટને અવોઇડ કરશું, કેમ કે માર્કેટ જે છે એ લોકોનો પ્રીમિયમ લેવા બેઠું છે. આપણે માર્કેટની અંદર પ્રીમિયમ દેવાના થતા નથી. અને સાથે સાથે જે આપણું માર્કેટ છે, માર્કેટ જો સાઇડવેઝ રહે તો ઓપ્શન સેલર રૂપિયા કમાય.
અને ઓપ્શન બાયસને જોઈ વેરી ફાસ્ટ અને ક્વિક મોમેન્ટમ. વેરી ફાસ્ટ અને ક્વિક મોમેન્ટમ ત્યારે જ આવે જ્યારે કોઈ મોટા પ્લેયર એક્ઝિટ કરે માર્કેટમાં, જે એમના સ્ટોપ લોસ હોય અથવા એમના સ્ટોપ લોસની હન્ટિંગ થાય ત્યારે જ આપણને સારું એવું કન્ટિન્યુઅસ અપ મોમેન્ટમ જોવા મળે. અધરવાઇઝ ત્યાં સુધી આપણને કોઈ મોમેન્ટમ જોવા મળતું નથી. તો સૌથી પહેલા માટે જો આજના એનાલિસિસની વાત કરવામાં આવે તો માર્કેટે આજે ક્યાંથી રિટ્રેસમેન્ટ લીધું એના માટે જો ફિબોનાચી લેવલ્સ લગાડીએ, ધીસ ઇઝ અ ફિબોનાચી લેવલ, આજનો ડે હાઈ, અને માર્કેટે એક્ઝેક્ટ 0.05 પાસે એક સારું એવું રિટ્રેસમેન્ટ લીધું છે. મતલબ માર્કેટ છે બુલિશ એવું કહી શકાય છે. માર્કેટે 0.50 પાસે રિટ્રેસમેન્ટ લીધું છે. જો આનું રિટ્રેસમેન્ટ એવું હોય તો માર્કેટ એક ટ્રેન્ડ કેપ્ચર કરે. એ ટ્રેન્ડ માટેનું આપણે ટ્રેન્ડનું ડાયરેક્શન શું હોઈ શકે છે? મળી ગઈ. અલ્ટરેટ. તો કાલ માટેનું આપણું સેલિંગ સિનારીઓ હોઈ શકે છે કે માર્કેટ જ્યાં ક્લોઝ થયું કાલે જો માર્કેટ અહીં ક્યાંય ઓપન થાય આ એરિયાની વચ્ચે, જો આપણે બાઇંગ પ્લાન કરવું હોય તો માર્કેટ અહીં ક્યાંક ઓપન થાય, મતલબ કે ફોર એક્ઝામ્પલ અહીં ક્યાંક ઓપન થયું માર્કેટ, ત્યાંથી માર્કેટ પેલા ઉપરની બાજુ જવું તો પેલા નીચે બોલાવવા પડે ને, નીચેની બાજુ બોલાવ્યા, અથવા માર્કેટ આમ થોડુંક ઉપર ગયું પછી નીચે ગયું, બધા સેલર્સને ઇન્વાઇટ કર્યા, પછી ધેન આફ્ટર અહીંયા ટચ થાય તો પછી આપણે નીચેની બાજુ રિવર્સલનો પ્લાન કરશું. અથવા બીજો પ્લાન શું હોઈ શકે છે કે અહીં એક સારી એવી એમ પેટર્ન બતાણી આ રહી, અથવા માર્કેટ એવું કરી શકે છે કે કાલે આનું આમ બ્રેકડાઉન કર્યું, વળી પાછું અહીંયા જો અહીંયા ટચ ન થાયની વાત છે, 22,544 જો ટચ ન થાય ને આવી રીતે એક એમ પેટર્ન બતાવે ને એ પેટર્નનું બ્રેકડાઉન આવે તો આપણે બુલિશ સાઈડ જશું. તો એના માટે જો બુલિશ સાઈડ જવું હોય આવી રીતે પેટર્ન બનાવે તો સારો એવો બાઇંગ ઝોન એરિયા છે આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેને માર્ક કરી દઈશું. અહીંથી જો માર્કેટ આવે ક્યારે કે જ્યારે માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થાય, આ અહીંયા 22,544 ને ટચ ન કરે ને આવી રીતે કોઈ પેટર્ન બનાવે તો આ એમ પેટર્ન થઈ જશે. એમ પેટર્નનું બ્રેકડાઉન ઉપર છે બધા બાયર્સ રિટેલર્સ ગરી જશે અને આ સારું એવું બાઇંગ ઝોન છે, ત્યાંથી માર્કેટ આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે. તો કાલના માટે આપણે બાઇંગ સિનારીઓ અને સેલિંગ સિનારીઓ બે જનરેટ કર્યા છે અને બેની વિશે આપણે ચર્ચા કરેલી છે. તો માર્કેટનો આ પ્લાન છે કાલના દિવસ માટે. અને ગુજરાતની પહેલી એવી ચેનલ છે કે જે નિફ્ટી પ્રિડિક્શન એક દિવસ પહેલા કરે છે, એ પણ ગુજરાતીમાં. હિન્દીમાં તો ઘણી ચેનલ છે પણ વી આર ધ ફર્સ્ટ ઇન ગુજરાત કે જે નિફ્ટી પ્રિડિક્શન પહેલા કરે છે એક દિવસ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સાથે સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.